વિદ્યાર્થીના યુનિફોર્મ પર સ્કૂલનો લોગો ન હોતા પોદાર વર્ડ સ્કૂલ ખાતે હોબાળો મચી ગયો છે। હવે આ મામલો ડીડીઓ કચેરી ખાતે પણ પહોંચ્યો। વડોદરા શહેરના શેરખીમાં આવેલી પોદાર સ્કૂલની જો હુકુમી જાહેરમાં સામે આવતો કિસ્સો સામે આવ્યો છે। પોદાર સ્કૂલમાં ધોરણ 1માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના માતા પિતાએ તેનો યુનિફોર્મ શાળા દ્વારા સૂચિત વેબસાઇટની જગ્યાએ બીજી જગ્યાએથી ખરીદ્યું હતું, જેથી તેના પેન્ટ પર શાળાનો લોગો ન હતો, જે બાબતે વિદ્યાર્થીના વાલીને શાળામાં બોલાવવામાં આવ્યા હતા। તે પહેલા જ પીટીના ક્લાસમાંથી વિદ્યાર્થીને કાઢી મૂકવામાં આવ્યો હતો। આ ઘટના બાદ શાળાએ પહોંચેલા પેરેન્ટ્સ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। આ ઘટના અંગે ઓલ ગુજરાત વાલી મંડળના દીપક પાલકરને જાણ થતાં તેઓ પણ દોડી આવ્યા હતા। ઉપરોક્ત મામલે એક તબક્કે શાળાના પ્રિન્સિપાલને પણ મીડિયા સમક્ષ જવાબ આપતા ફાંફા પડી ગયા હતા। આખરે શાળા મેનેજમેન્ટ અને વાલીએ સમાધાનકારી વલણ અપનાવ્યું હતું અને મામલો થાળે પાડ્યો હતો। વાલીએ શાળા સંચાલક પર આક્ષેપ મૂકતા જણાવ્યું હતું કે મારા બાળકને પીટીના પીરિયડમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, જે અંગે અમે શાળા મેનેજમેન્ટને રજૂઆત કરી હતી ત્યારે તેમણે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યું હતું। શાળાની પોલિસી છે કે જો તમને વાંધો હોય તો શાળા બદલી નાખો। અમે આ મામલે જિલ્લા શિક્ષણાધિकारी कचेरी પણ ફરિયાદ કરી છે। मेरा जो था इशू जो लोगों की वजह से पैंट और इसकी वजह से बाहर निकाला था, उसके लिए टीचर ने भी सॉरी बोला है, रिटर्न व्हाट्सएप पे किया। आपने डीओ को ये सब बताया था? हाँ, डीओ को बताया। આવો આમ લો ભાઈ, આમનું શું કહેવું? આપણે રજૂઆત તમને સર એ બાબતે સમાધાન એમ થઈ ગયું છે, એટલે આજનો વિષય છે નહીં સર, ના પણ સમાધાન થઈ ગયું છે। આવી રીતે કદાચ કોઈ શિક્ષક બોલ્યા હશે તો માફીનામું આપ્યું છે, માફીનામું આપ્યું છે, શાળા માફી માંગી, શાળાએ માફી માંગીએ। તમારી ફરજ તો આવે સાહેબ। હાજી સર, તમે DO શું કાર્યવાહી નહીં કરશે? સર, તમે મિસગાઈડ કરી ગયા છો, કચેરી શું કાર્યવાહી તમે કરશે? મિસગાઈડ કરી ગયા છો, તમે શું બોલી ગયા છો? તમારી કાર્યવાહી શું બને સાહેબ? કેમ બોલી રહ્યા છો? તમારી તમે મિસગાઈડ સર આજે કોઈ સ્ટેટમેન્ટ આવે સર, તો મને બદલાય છે। સર સમાધાન તમારું થઈ એમનું ગયું છે સમાધાન સર, એ છે સર તમે મારું। મિસગાઈડ કરી ગયા છો બધા। નહીં સર, નહીં સર, તમે સમાધાન કરાવવા આવ્યા છો, તમારી કાર્યવાહી શું? મારી વાત સાંભળો। નહીં હશે તમારી કાર્યવાહી શું છે? વાલી અને શાળા વચ્ચે કોઈ હશે તો એનું સમાધાન કરવાનું જવાબદારી અમારી છે સર, અને સમાધાન નહીં કાર્યવાહીનું છે પણ હશે, પણ આજે વાલીએ સમાધાન કર્યું છે સર, એટલે પછી છે તમે નહીં। કઈ કાર્યવાહી નહીં કરો? સારું, શાળાએ ભૂલ માની છે? શાળાની ભૂલ સાહેબ માની છે અને પ્રિન્સિપલને પણ અમે કહ્યું છે। તો પ્રિન્સિપાલે ભૂલ માની ને, હવે ફરી નહીં થાય? નહીં થાય। ઓલ ગુજરાત વાલી મંડળમાં એક અરજી આવેલી કે અમારા બાળકોને પીટી ટીચરે ક્લાસની બહાર કાઢી મૂક્યા છે। જ્યારે પૂરી હકીકત ખબર પડી તો ખ્યાલ આવ્યું કે જે એમનું જે પેન્ટ જે છે જીન્સનું, એનામાં લોગો નથી સ્કૂલનો, એની માટે બહાર કાઢ્યા। હવે વિચાર કરો કે જ્યારે ગુજરાત સરકાર અને શિક્ષણ મંત્રી જ્યારે આ બાબતમાં એટલા ગંભીર હોય અને એમને થોડા દિવસો પહેલા જ કીધેલું કે કોઈ પણ સ્કૂલ આ રીતનું બાળકોને હેરેસમેન્ટ નહીં કરી શકે, જે એવી કે અરજી મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો હવે અમારે એ જ જોવું છે કે હવે સરકાર આનામાં શું કાર્યવાહી કરશે અને જિલ્લા શિક્ષણ અધિકારી પણ શું કાર્યવાહી કરશે અને જે મંત્રી છે આપણા શિક્ષણ મંત્રી એ શું કાર્યવાહી કરશે। તમે વિચાર કરો, નાના નાના છોકરાઓ છે, ટ્વિન્સ છોકરાઓ છે, એક પહેલા ધોરણમાં ભણતા છોકરાઓને તમે ઠંડીમાં આ રીતના બહાર કાઢી મૂકો, આ કેટલું યોગ્ય ગણાય? એમના જે પીટી ટીચર છે એમને તો માફી માંગી, પણ શાળા જે પ્રિન્સિપલ છે એ માફી માંગવા તૈયાર નથી ને એવું કહે છે કે અમારી આ પોલિસી છે, તમારાથી જે થાય તે તમે કરી લો। આ સ્ટીકર સ્કૂલ શા માટે બધે એ લોકો કહે છે કે તમે, અને સવારે મેસેજ આવે છે જ્યારે બાળકો સ્કૂલમાં આવ્યા છે, સડનલી એમને મેસેજ આવ્યો કે ભાઈ તમે તમારા બાળકોને લઈ જાઓ છો। હવે એ જોબ કરતા પેરેન્ટ્સ છે, એ લોકો કેવી રીતના આવશે લેવા માટે? જવાબદારી સ્કૂલની છે 2:30 વાગ્યા સુધી, જ્યાં સુધી બાળક ત્યાં ઘરે ના પહોંચે। આવી રીતના ખોટી રીતના વાલીઓને હેરાન કરવાનું બાળકોને। અને આની પહેલા જે પેરેન્ટ્સે કીધું એ પ્રમાણે કે 9 થી 10 વિદ્યાર્થીઓને આ રીતના બહાર કાઢ્યા છે, આ સ્વેટર માટે અને આ જે લોગો જે પેન્ટનો છે એની માટે। હવે પેન્ટની નીચે ખિસ્સાની સાઈડમાં લોગો આવે છે કઈ, અને આઈ કાર્ડ તો છોકરાએ પહેર્યું જ છે, બીજું જે શર્ટ ટી શર્ટ પહેરી એના પર બી તમારો સ્કૂલનો લોગો છે। તો પેન્ટ માટે આટલો મોટો ઇસ્યુ બનાવવાની જરૂર શું છે? અને તમારું કાપડ બી એટલું સારું નથી। વાલી જે અત્યારે કાપડ લાવ્યો છે, જે બહારથી લાવ્યો છે, એ એને 600-700 રૂપિયામાં પેન્ટ પડી છે અને જાડું જીન્સનું કાપડ છે। સ્કૂલમાંથી જે આપવામાં આવ્યું છે મટીરિયલ બી થોડુંક લાઇટ છે, પ્લસ એની કિંમત 1450 થી 1500ની આસપાસ એની કિંમત છે। તો વાલીને જે સસ્તું પડે ત્યાંથી લેવાનો છે, અને તમને વધારે તમારા લોકોની એટલી ચિંતા હોય
તો એક લોગો પેરેન્ટ્સને અવેલેબલ કરો, પેરેન્ટ્સ જાતે જ ટેલર પાસેથી કરાવી દેશે. શા માટે તમે આ રીતના તમે તમારા જ વેન્ડર પાસેથી ખરીદવા માટે આગ્રહ કરો છો? એટલે આનામાં સ્પષ્ટ દેખાય છે કે આ શાળા સંચાલકોના કમિશનો, આ લોકોના કમિશનો સેટ જ હોય છે. આ જાહેર થઈ ગયું છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ તો વિચાર કરો, પેરેન્ટે તો ગયા મહિને ફરિયાદ કરેલી હતી આ જ બાબતે, પણ હજુ સુધી જિલ્લા શિક્ષણ અધિકારીથી કોઈ એમને સંતોષકારક જવાબ આવ્યો નથી. જો જિલ્લા શિક્ષણ અધિકારી એ ટાઈમે એક્શન લીધી હોત તો આજે આ દિવસ ના આવ્યો હોત, પણ એ દિવસે નથી લીધું એટલે આજે આ લોકોની દાદાગીરી વધી ગઈ અને આ લોકો આજે આપણે અહીંયા આવવું પડે. તમે જુઓ, વિચાર કરો, એ જ વસ્તુ છે, હકીકત આ વસ્તુ છે. કારણ કે કેટલો ટાઈમ થયો, 1 મહિનો થઈ ગયો, એની પહેલા તમે મેલ આવેલો, તમે એમનો જવાબ રિવર્ટ ના આપો અને આજે આવી ગંભીર પરિસ્થિતિ કાવટી છોકરા એટલી માનસિક અવસ્થા એટલી ખરાબ થઈ ગઈ છે. કાવટી નાનો છોકરો છે, કંઈક કરશે, કંઈક થશે તો કોણ જવાબદારી લેશે? એટલે આની ફરિયાદ અહીંયા તો કરવાના જ છે, પણ આની ફરિયાદ અમે આગળ પણ બાળ આયોગમાં પણ સ્કૂલ. મારું નામ સુજાતા સિંહ છે અને હું આજે પોદાર વર્લ્ડ સ્કૂલની સામે છું. મેં ગઈકાલે પ્રિન્સિપલ મેડમ સાથે રજૂઆત કરવા માટે આવી હતી કે મારા છોકરાને તમે આજે સ્કૂલમાં ક્લાસમાંથી બહાર કાઢી મૂક્યો પીઈ ટીચરે, અને ફક્ત રીઝન એટલું જ હતું કે એના જીન્સ ઉપર એ લોગો નહોતો, બાકી સેમ એનું યુનિફોર્મનું જીન્સ છે જે કેટલા વખત સમયથી તે પહેરીને આવે પણ છે એવું છે. અને છતાં તમે 8 સ્ટુડન્ટને કાઢીને મૂક્યા. મેં કીધું 6 વર્ષનું બાળક છે જેને મેન્ટલી હેરેસમેન્ટ થયું. તે બાળક મને રડતા રડતા રાતે કહ્યું કે તે સ્કૂલમાંથી કપડાં કેમ નથી ખરીદતી, અમને લોકોને સ્કૂલમાંથી વળે છે એના માટે. એની રજૂઆત કરવામાં આવી ગઈ તો પ્રિન્સિપલ મેડમ કોઈ મૂડમાં જ નહીં હતા કે મારી વાત સાંભળે, છતાં પણ એમણે એવું કીધું કે આ બસ સ્કૂલની પોલિસી છે અને આ આવું જ રહેશે, અગર તમને વાંધો હોય તો તમે સ્કૂલ ચેન્જ કરી શકો. તો મેં એમને કીધું કે આ તમારો વે નથી, હું આજે સ્કૂલની ફી ભરું છું તો મારો રાઈટ છે જાણવાનો, મને એ છે. તો મને કહે છે કે ના, યુ આર ધ બેડ પર્સન, યુ આર નોટ ગુડ પર્સન, બધું. તો આજે કન્ટિન્યુઅસ તમે મને એ કર્યા કરો. તો મેં કીધું કે હા, મારે ગુડ પેરેન્ટ્સ નથી બનવું, તમે મારા પ્રોબ્લેમનું સોલ્યુશન કરો. તો કે બસ આ આવું જ થશે અને આમાં આ જ થશે. મેં કીધું સારું, તો પછી તમે આવું જ મને કરશો તો હું કોકનો તો સપોર્ટ લઉં, કારણ કે મારે પ્રોબ્લેમનું સોલ્યુશન. મેં કીધું તમે તમારા પીઈને બોલાવો અને તમે એ કરો, તમે એમને પૂછો કે તમે આવું કેમ કર્યું. અને જ્યારે તમારી પાસે ફોન નંબર છે તો તમે ફોન કરીને પેરેન્ટ્સને બોલાવો. તમે 8 માસૂમ બચ્ચાઓને બહાર કેવી રીતે 45 મિનિટ સુધી બહાર કાઢીને ઊભા રાખ્યા? એના પહેલા વિન્ટરમાં પ્રોબ્લેમ થયો હતો, ત્યારે વિન્ટર માટે બી મારા છોકરાનું જેકેટ કઢાઈ નખાયું અને એને આટલી ઠંડીમાં શર્ટ પર એને બાકી રાખ્યો. અને આ વિશે અમે પહેલા ડીઓને બી મેલ મોકલ્યા છે. મારી પાસે આખી વોટ્સઅપની ચેટિંગ છે. એ સ્કૂલનું યુનિફોર્મ જે પહેરીને જાય છે એ પણ પેન્ટ છે અને વિધાઉટ પેન્ટ જે હોય શું. ફક્ત આ વર્ષે અમે પેન્ટ એમની પાસેથી નહીં ખરીદ્યું હતું, કારણ કે અમે બીજા 2-4 પેરેન્ટ્સે કીધું કે એની ગુડ ક્વોલિટી નથી અને એ પેન્ટ 150 રૂપિયાનું પડે છે, જે મેં મોલમાંથી 700 રૂપિયામાં ખરીદ્યું. તો મેં ટીચરને કીધું કે મેડમ સેમ જ જીન્સનું પેન્ટ છે, શું પ્રોબ્લેમ છે? તો કે મને ના, અમારું વેલ સ્ટીચેડ આવે છે. તો મેં કીધું તમે કેટલા સમયથી પહેરીને આવે છે? તો પછી તમે ડે 1 ના, અને તમે પેરેન્ટ્સ સાથે તમે ફોન નંબર 8 જગ્યાએ લખાવ્યા છે, તો તમે ફોન નંબર યુઝ કરો પેરેન્ટ્સનો. તમે આજે છોકરાને કયા કારણસર તમે બહાર કાઢી મૂકો? એ લોકોએ કીધું કે અમે તમારી સ્કૂલમાં નહીં રાખીએ. મને ધમકી આપી છે કે અગર તમે રિટર્નમાં માફી નહીં માંગી તો અમે તમારા છોકરાઓને સ્કૂલમાં બંધ કરાવી દઈશું. અને આજે સવારથી મને એની માટે જ ફોન આવે છે. મેં ફોન રિસીવ નથી કર્યા 2 કોઓર્ડિનેટરના, પણ મારા હસબન્ડ પર એના ફોન આવ્યા અને એમણે એ જ કીધું કે બસ તમે તમારા છોકરાઓને આવીને લઈ જાઓ. તો અમે કીધું એક વખત અમે છોકરાઓને સ્કૂલમાં મોકલ્યા છે, એમનો જે છૂટવાનો ટાઈમ હોય એ ટાઈમે અમે એ કરીશું. તમે અગર કેવી રીતે સર્ટિફિકેટ તમે મને આજે મેં ઘણી બધી હાયર ઓથોરિટી સાથે વાત કરી કે મેડમ મારી કંઈ ભૂલ હોય તો મને સમજા, મને માફી માંગવામાં વાંધો નથી, પણ મારો જે રાઈટ છે, હું ખાલી રજૂઆત કરવા ગઈ હતી. એમાં આજે મેં તમારી જે રજૂઆત તમારું ખોટું છે મેં તમને બતાવ્યું, મેં એની સામે આંગળી ચીંધી, તો તમે મારા પર આક્ષેપ કરો છો કે તમે ગુડ પેરેન્ટ્સ નથી, તમે મેનર્સ નથી. યુનિફોર્મ ફક્ત ઓનલાઈન મળે છે એમનો, અને એ કમ્પલસરી અમારે ઓનલાઈન જ ખરીદવાનો હોય છે એવું છે. હવે એની અમારે શોર્ટ્સ, ગરમીમાં શોર્ટ્સ હોય છે, બરાબર. જ્યારે અમારે 2 થી 3 વખત આની માટે એટલે ઇસ્યુ હતો કે એક વખત વિન્ટર જેકેટમાં, અને એના પહેલા જ્યારે ચોમાસામાં મચ્છર ને બધું ના કરડે ત્યારે અમે બધા વાલીઓએ મળીને એવી રીતના નક્કી કર્યું કે આપણે પેન્ટ્સ પહેરાવીએ. તો અમને કીધું કે અમે મચ્છર પ્રિમાઇસીસમાં અમે રેગ્યુલર કે મચ્છર માટે એ કરીએ છીએ બધું, અને ત્યારથી હજી સુધી વિન્ટર છે એટલે પેન્ટ પહેરાવીએ છીએ. 1 મહિનાનો સવાલ છે, પછી તો અમે શોર્ટ્સ પર જ આવી જશે. તો આજે હું 1 મહિના માટે પાછું એ પેન્ટ કેમ ખરીદું? અને હું કહું છું કે મારું બાળક આજે ભણવામાં હોશિયાર છે, તમે ફોકસ સ્ટડી પર કરો.
આજે એક સ્ટીકરના માટે થઈને જ છે, બાકી તો સેમ બ્લુ જીન્સ છે. તમે ઓલરેડી રોજ તમારું સીસીટીવી કેમેરામાં મને રોજના તમે જોઈ લો તો પછી એ તો કેટલા મહિનાથી હા ડીઓ કચેરીમાં મારે મળવું છે. અને અમારા બધા ઘણા બધા પેરેન્ટ્સ પણ આજે બધા પેરેન્ટ્સ એટલે ડરી રહ્યા છે કારણ કે એમને ગઈકાલથી બધા પેરેન્ટ્સને એમણે સામેથી ફોન કરીને એવું કીધું છે કે તમારે કંઈ સોલ્વ કરવું હશે પ્રોબ્લેમ તો અમે સોલ્વ કરીશું, કારણ કે બીજા પેરેન્ટ્સ મને સપોર્ટ ના કરે. પણ આમાં મને બીજા પેરેન્ટ્સના સપોર્ટની નહીં, જેને જેને જે પ્રોબ્લેમ હોય એ પર્સનલી મને મારા છોકરાનું આ તમે ખોટું કર્યું છે આની માટે બધી મારી પાસે વિગતો છે. ફર્સ્ટમાં ભણે છે સાહેબ. અને આના પહેલા હું એમ કહું કે મારા છોકરાઓ 4 વર્ષ બીજી સ્કૂલમાં રહ્યા હતા. અમારે કોઈ દિવસ અગર અમે બેડ પેરેન્ટ્સ છીએ તો મને કલ્લી બી કોઈ સ્કૂલમાંથી મારો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી, મારા કોસામાં કઈ છે નહીં.